નમસ્કાર, હું ડૉક્ટર રશ્મિતા જગપરિયા, શ્રી સ્વસ્તિક હાઈસ્કૂલ હાલીસા. મારા ઇનોવેશનનો વિષય છે લિમિટેડ સ્ક્રીન ટાઈમ હેલ્ધી માઇન્ડ. મારા સમસ્યા હતી કે મારા શાળાનો એક વિદ્યાર્થી રાજ ભણવામાં ખૂબ હોશિયાર, 10મા ધોરણમાં ટોપર, પરંતુ ધીમે ધીમે તેનું ભણવામાંથી રસ ઓછો થતો ગયો, તેનામાં નિરસતા આવતી ગઈ, કોઈ પણ એક્ટિવિટીમાં ભાગ નહીં લેવાનો. આ નિરસતા જોઈને મારા હાથને ટચ થયું કે હું મનોવિજ્ઞાનના શિક્ષક તરીકે આ વિદ્યાર્થી માટે શું કરી શકું. એ જ સમયગાળા દરમિયાન અમારા શાળાના પ્રમુખશ્રી દ્વારા શાળાના વિદ્યાર્થીઓની દિનચર્યા મંગાવવામાં આવી કે વિદ્યાર્થીઓ આખા દિવસ દરમિયાન શું કરે છે. તેમાં મોટાભાગે જોયું કે એનો સર્વેની જવાબદારી સાહેબશ્રીએ મને આપી, તો મોટાભાગના વિદ્યાર્થીઓ દરરોજ 7 થી 8 કલાક મોબાઈલ જોવે છે. આ સમસ્યા એક મારી શાળાની કે આપણા રાજ્યની નહીં, પરંતુ સમગ્ર વિશ્વની છે. આપણે ન્યૂઝપેપરના હેડલાઇનમાં જોતા હોઈએ છીએ કે માતાએ 14 વર્ષના દીકરાને ગેમ રમવા ન દીધી તો આપઘાત કર્યો. આવી હેડલાઇનો આપણને ખૂબ જ ચિંતિત કરે છે. મારા શાળાનો અભ્યાસ દર્શાવે છે કે ખૂબ જ મોબાઈલ જોવાની આદત 236માંથી 138 વિદ્યાર્થી એટલે કે 58.47% બાળકો દરરોજ 6 થી 7 કલાક મોબાઈલ જોવે છે. તો આના માટે હું મનોવિજ્ઞાનના શિક્ષક તરીકે શું કરી શકું? તો સૌપ્રથમ સાયકિયાટ્રિક ડૉક્ટર કૃષ્ણાબેન દવેને મળીને અને ફિઝિયોથેરાપિસ્ટ પણ નિશાબેન ભીમાણી પણ મારી સાથે જોડાયા. સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક કારણો જાણ્યા કે વિદ્યાર્થીઓ આટલો મોબાઈલ કેમ જોવે છે. તેમાં ડોપામાઇનની અસર, ફોમો, સામાજિક સંપર્કની જરૂરિયાત, આદત બની જવી અને ખાસ જોઈએ તો આત્મગૌરવની જરૂરિયાત. તરુણાવસ્થાના વિદ્યાર્થીઓને આત્મગૌરવની જરૂરિયાત ખૂબ જ હોય છે. આ વિદ્યાર્થીઓને મોબાઈલમાં જ્યારે ગેમ રમે છે, રીલ્સ જોવે છે, ગેમ રમવામાં તેને પોઈન્ટ મળતા હોય છે, એટલે આ જરૂરિયાતને પૂર્ણ કરવાનો મેં પ્રયત્ન કર્યો. આપણને એવું થાય કે સ્ક્રીન ડાયટની કોને જરૂર પડે? તો જમવા સમયે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, રાત્રે સુવા સમયે ઉઠીને પહેલાં મોબાઈલ જોઈએ છીએ, તો એવી દરેક વ્યક્તિને સ્ક્રીન ડાયટની જરૂર છે. સૌપ્રથમ મેં શું કર્યું? તો બાળકોને 7 દિવસનો ડિટોક્સ પ્લાન આપ્યો. આ પ્લાન આપવાથી મોબાઈલનો ટાઈમ 50% વિદ્યાર્થીઓનો એમનો જે મોબાઈલ જોવાનો સ્ક્રીન ટાઈમ હતો એમાંથી ઘટી ગયો. ત્યારબાદ વિદ્યાર્થીઓને મહિનાનું શિડ્યુલ આપ્યું. સવારે દરરોજ એને લખવાનું હતું કે હું કેટલો ટાઈમ જોઉં છું, અને રાત્રે પણ એની નોંધ કરવાની હતી. ગામની અંદર જુદા જુદા પોસ્ટરો લગાવ્યા અને વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓમાં જોતેર્યા. ખાસ કરીને વિદ્યાર્થીઓ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા લાગ્યા, જેથી એક હાથમાંથી મોબાઈલ લીધો, બીજા હાથમાં એને જુદી જુદી પ્રવૃત્તિઓ આપી. વિદ્યાર્થીઓને આ જુદી જુદી ગેમો આપી, જેમાં ટીમમાં એ લોકો ગેમ રમ્યા, જેથી સોસાયટી વાઇઝ એને એક મંડળ બનાવ્યું અને એમાં એ ગેમ રમવાની શરૂઆત કરી. આ મારું પરિણામ છે. આજે જે 50 વિદ્યાર્થીઓ હતા એમાંથી 7 વિદ્યાર્થીઓ એટલે કે 14% વિદ્યાર્થીઓ ફક્ત 15 મિનિટ મોબાઈલ જોવે છે. 2% વિદ્યાર્થીઓ એટલે કે એક વિદ્યાર્થી હજુ પણ 6 કલાક મોબાઈલ જોવે છે, પણ તેની પાછળનું ચોક્કસ કારણ છે અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી તેમનો ઉપચાર કરીશ. આ એમનો ચાર્ટ દર્શાવે છે. મારા વિદ્યાર્થીઓ આપેલા પ્રતિભાવો છે અને વાલીશ્રીઓ પણ ખૂબ ખુશ છે. આ મારા વાલીઓના પ્રતિભાવો છે. આ 3 હથિયારો દ્વારા મેં મોબાઈલ મુક્તિ કરાવી છે. તો વિદ્યાર્થીઓને આત્મગૌરવ આપવું, વિદ્યાર્થીઓ પ્રત્યે વિધાયક વલણ કે બેટા કોઈ પણ વ્યસન છે, જો તું પોઝિટિવ રહીશ તો એ વ્યસનમાંથી ચોક્કસ મુક્ત થઈ શકાય છે, અને તેમને સ્નેહ અને ઊભ આપીને વિદ્યાર્થીઓને મોબાઈલમાંથી મુક્ત કર્યા. અહીંયા મારી આ પ્રવૃત્તિ જોઈ શકો છો. વિદ્યાર્થીઓને પાંચિકાની રમત આપી, આ જૂની વિસરાતી રમતો એમને રમાડી અને ગ્રુપ બનાવ્યા, અને ગ્રુપ વાઇઝ એ લોકો આવી સર્જનાત્મક રમતો રમે છે. અને આ પિટારા દ્વારા, આ પિટારામાંથી એને જુદા જુદા પ્લાન મળે છે અને એ પ્લાનથી એ પોતાનો મોબાઈલ છોડે છે. થેન્ક યુ.